હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર. તો આજે આપણે વાત કરવાના છીએ કે ક્યારેક આપણને એવું લાગે છે કે જીવનમાં કંઈ મજા નથી આવતી, આપણે કંઈ માણી શકતા નથી, અથવા તો એવું લાગે છે કે આપણે જીવનમાં કંઈ કર્યું જ નથી. કરિયર વાઇઝ હોય કે તમારું કોઈ સપનું બાકી રહી ગયું હોય કે પછી કોઈ પણ વસ્તુ ઓવરઓલ કંઈક એવું લાગે છે કે કંઈક ખૂટે છે. તો મારા મત પ્રમાણે એક વસ્તુ અહીંયા ફોકસ કરવી પડે, જે છે ક્લેરિટી. કે તમારા જીવનમાં કોઈ ક્લેરિટી નથી. ક્લેરિટી એટલે કે તમને ખબર જ નથી કે તમારે શું કરવું છે, કે તમારે કોઈ વસ્તુ શીખવી છે તો કઈ વસ્તુ શીખવી છે, કઈ સ્કિલ્સ તમારે શીખવી છે, કોઈ કૌશલ્ય પ્રાપ્ત કરવું છે, કે કયું સપનું તમારું અધૂરું હતું અને જે હવે તમે પૂરું કરી શકો છો, અથવા તો કોઈ ફિલ્ડમાં તમારે કોઈ કરિયર બનાવવું છે તો કઈ વસ્તુ તમારે કરવી છે એ તમને ખ્યાલ નથી. તમારો ધ્યેય શું છે, તમારો ગોલ શું છે, તમારે શું અચીવ કરવું છે એ તમને ખ્યાલ જ નથી, અને તમે શાંતિથી બેસીને તમે વિચાર્યું પણ નથી. તમે તમારા મનને પૂછ્યું જ નથી કે મારે શું કરવું છે. તો જીવનમાં જ્યારે તમને એવું લાગે કે હું ખુશ નથી, કે મને મજા નથી આવતી, કે જીવનને હું માણી શકતો નથી કે માણી શકતી નથી, તો આ એક વસ્તુની ખોટ હોય તો આવું થઈ શકે, જે છે ક્લેરિટી. તમારું વિઝન ચોખ્ખું નથી. એ ક્લેરિટી એટલે કે તમારા મનમાં ચોખવટ નથી, તમે ચોખ્ખું જોઈ શકતા નથી કે તમારે શું કરવું છે. બરાબર છે? તો ક્લેરિટી જીવનમાં ખૂબ જ મહત્ત્વની છે. જ્યાં સુધી તમને ખબર નહીં હોય કે તમારે શું કરવું છે તો તમે શું કરશો? કંઈ નહીં કરી શકો. તમારે ક્યાંક જવું છે પણ તમને ખબર જ નથી કે મારે આ સ્થળે જવું છે, તો તમે કયો રસ્તો પકડશો? તમે કોઈ પણ રસ્તો પકડી નહીં શકો. અને ઇફ તમે જો એ રસ્તો ગમે તે રસ્તો પકડ્યો તો તમને તે અવળી દિશાએ જ લઈ જશે, અને જે ડેસ્ટિનેશન, જે મંજિલે પહોંચવું છે તમે પહોંચી નહીં શકો. અને કદાચ તે ડેસ્ટિનેશને પહોંચી ગયા તો તમે ખુશ નહીં હો. કેમ કે તમને ખબર જ નથી કે આ ડેસ્ટિનેશન મારી પસંદગીની છે, અથવા તો આ ડેસ્ટિનેશને મારે પહોંચવું હતું. કેમ કે તમે નક્કી જ નહોતું કર્યું કે મારે આ વસ્તુ જોઈએ છે. તમારે જોઈએ છે શું? તમારા મનની અંદર તે ક્લેરિટી લાવો તો તમે સક્સેસફુલ થશો તમારી લાઈફમાં, તમારા કરિયરમાં કે તમારી પર્સનલ લાઈફમાં. તમને ક્લેરિટી જ નહીં હોય તો તમારું જીવન આમને આમ વેડફાઈ શકે છે. તો કોઈ પણ વસ્તુ વિચારતા પહેલાં અથવા તો કરતાં પહેલાં એ ક્લેરિટી તમારા દિમાગમાં, તમારા મનમાં હોવી જોઈએ કે શું ખરેખર આ વસ્તુ હું કરવા જઈ રહી છું કે જઈ રહ્યો છું એ જ જોઈએ છે મારે, અથવા તો ક્લેરિટી હોવી જોઈએ કે નહીં, આ વસ્તુ જ મારે જોઈએ છે. અથવા તો તમે કોઈ ઓપ્શન્સમાં વસ્તુ રાખો છો કે હા, હું એક નોટબુક અને પેન લઈ અને લખું કે મારે 3-4 વસ્તુ હું કરી શકું એમ છું. તો આ 3-4 વસ્તુમાં કઈ રીતના રિસોર્સિસ અથવા તો કઈ રીતની પ્રોસેસ થશે, અને આ ફિલ્ડમાં અથવા તો આ વસ્તુ શીખવાથી શું થશે, અથવા તો હા, આ 3-4 વસ્તુ મારી મનપસંદગીની વસ્તુ છે, આ 3-4 વસ્તુમાંથી કોઈ પણ હું કરું તો ચાલશે. તો તમારે 3-4 ઓપ્શન્સમાંથી એક વસ્તુ પસંદ કરવાની. તો એને ક્લેરિટી કહેવાય. હવે તમે 3-4 વસ્તુ અથવા તો 2 વસ્તુ એક સાથે કરશો તો પછી કાંઈ આગળ તમને સફળતા મળશે નહીં. તો ક્લેરિટી જીવનમાં ખૂબ જ મહત્ત્વની છે. ક્લેરિટી હોવું જોઈએ. તમારું કરિયર હોય, તમારું પ્રોફેશનલ લાઈફ હોય કે પછી પર્સનલ લાઈફ હોય, ક્લેરિટી બધે જ લાગુ પડે છે. જ્યાં સુધી તમારું વિઝન, તમારી દ્રષ્ટિ ક્લિયર, ચોખ્ખી નહીં હોય ત્યાં સુધી તમે આડા અવળા રસ્તે ભટકવાના છો, એ તો નક્કી જ છે. તો જીવનમાં તમે ખુશ ના હો, અથવા તો તમને કાંઈ ખબર જ ના પડતી હોય કે શું કરવું, તો પછી તમે ખુશ નહીં રહી શકો. તો તમારે બેસીને વિચારવું પડશે કે ભાઈ ક્લેરિટી ક્યાં છે મારા જીવનમાં, કે મારા મનમાં, મારા વ્યક્તિત્વમાં ક્લેરિટી જ નથી, તો હું શું કરી શકીશ? તો પહેલાં વસ્તુ નક્કી કરો, લખો કે કઈ વસ્તુ મારે જોઈએ છે, અને આ વસ્તુ તો મને ગમતી જ નથી, તો આ વસ્તુ તો એલિમિનેટ થઈ ગઈ. તો
તો આ 3-4 વસ્તુ મને પસંદ છે, તો આમાંથી હું કંઈ કરી શકું, અને એમાંથી પણ તમારે એક જ વસ્તુ પસંદ કરવાની છે, વન થિંગ એટ અ ટાઈમ. ઓકે. સો જીવનમાં મહત્ત્વનું શું છે તો કે ક્લેરિટી મહત્ત્વની છે. તમે નક્કી કરો કે તમારે શું કરવું છે. ઓકે. પછી તમને જીવન જીવવાની મજા આવશે અને તમે એન્જોય પણ કરી શકશો. તમારી પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ એકદમ સરસ થઈ શકે છે જો તમને ખબર હોય કે તમારે શું કરવું છે. સો નક્કી કરો અને એક ક્લેરિટી તમારા જીવનમાં લાવો.